જાવું કઈ કરી આ સુધી આવવાનું કારણ શું તો બતાવો પ્રભુ આપ તો અંતર્યામી છો આજે મારા મનની વાત તમે જાણતા હોય તો કોણ જાણે પ્રભુ હા પ્રેમના ભક્ત અજમલ છતાં પણ હું આપના મુખેથી સાંભળવા માંગુ છું પ્રભુ તમારા મુખેથી સાંભળવા માંગતા હોય તો લે સાંભળો એક મારો સ્વાર્થ અને પરમાત્માને લીધે દ્વારકાના દ્વાર સુધી આવ્યો છું હા પ્રેમના ભક્ત અજમલ એ તમારો સ્વાર્થ છું અને પરમારે છું તો મને બતાવો પ્રભુ સ્વાર્થ કહેતા આજે બાપે પેલે વાંચ્યો છું અને પરમાર્થ કહેતા 12 ગામની ધરતી પર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ એનો કઈ ઉપાય કરો હા પ્રેમના ભક્ત અજમલ આપણે નિરાશ ના થાઓ હું તમને મારી અમાડેલીમાંથી એક પુષ્પ આપું છું પ્રભુ અરે આવી અમારા રે રાણીના પેલા તમને પુષ્પ રે પ્રેમીલા ભક્ત અજમલ આજે એક પુષ્પ આપવા છતાં હજી આપ કેમ ઉદાસ જણાવ છો માટે જે જોઈએ તે માગી લ્યો પ્રભુ તેવા જ્ઞાન કીધું છે ને કે 100 રૂપિયા ના કહેવાય એક દીકરી દીકરાઓ મને તો આય પ્રભુ બીજા પુત્રનું વરદાન આપવું હોય તો એવો આપજો સ્ત્રી લોકો પૂજવા લાયક અને હું તેમ કહું છું કે પ્રભુ આપ ખુદ જ પધારો હા પ્રેમીલા ભક્ત અજમલ આપ નિરાશ ના થાઓ હું મારી અમાડેલીમાંથી તમને બીજા પુષ્પ આપું જાઉં તે ખુદ મારો પોતે અવતાર હશે અરે આવી અમારા રે ડાયના બીજા તને પુષ્પ રે આપો હજી આપ કેમ બધા ચડાવું છો માટે જે જોઈ તે જ માગી લ્યો પ્રભુ હવે બે પુત્રના વરદાન તો આપ્યા પણ તેમના નામ શું રાખવા હા પ્રેમીલા ભક્ત અજમલ હું તમને નામ પણ જણાવું છું પ્રભુ એવા રાખજો રે રાખજો વીર મહાદેવના નામ આજો
જમાલ રંગમેળમાં કંકુની બદલી પડે મરેલા વચ્ચે સજીવન થઈ અને હોડકી ગાઈને ધાવે અને ચૂલે ચૂકતા ડેગ ઉતરે તો માનજો કે પ્રભુએ તમારે ત્યાં અવતાર ધારણ કર્યો હજી આથી કઈ વિશેષ માંગવું હોય તો માંગો પ્રભુ હવે તો એક જ ઈચ્છા છે કે ગોકુળ મથુરા અંદર જે તમે રાસલીલા રચી હતી તે રાસલીલા જોવાની ઈચ્છા છે હા પ્રવીલા ભક્ત જમાલ આપ સામે બેસીને નિહાળ કરો હું મારી રાસલીલા હમણાં જ બોલાવું છું હાલ હાલ હાલો ખેલૈયાઓ આ ભાઈ જે કોઈને રમવું હોય તે અંદર આવી રમી શકે છે ભગવાન કૃષ્ણની રાસલીલાથી બે મિનિટ ગાવામાં આવશે राधा पूछे कृष्ण ने प्रभु क्या है तुम्हारो वास राधा जी पूछे कृष्ण ने प्रभु क्या है तुम्हारो वास तुलसी क्यार पीपड़े आवा मारा हरिजन बैठा तो यावर जावर दे होने वाले ले गए कोल याद पण गिरता गिरता खुशी गई अरे मारे आंगणिया रे पण गिरता गिरता खुशी गई मारे आंगणिया रे ऐ तो राधे तू बड़े राधे तू बड़े भागिनी अन तुन कौन तपस्या की आ तीन लोक के अधिपति वो तो राधे तो रे राधी देव कुड़ियों को तो नदी जमना लागे खानी है मटा करे हवे हूँ ताकी गई होने वाला नंद जपता बलड़े पर पापे मोह हरे तारी अपनी तलड़े पानी गया तारे काना ने जोया पानी गया
દુનિયા
ભાઈ ખાસ નંબર નથી હવે એ થોડું ખાલી કરી દેજો મજા આવે રમવાની થોડુંક બે માથા બેઠા ને હેઠા ઉભી જાય થોડા માટી જાય સાઈડમાં પૈસા બધા સાફ કરી લઈએ ચાલ મારો પ્રેમીને ભક્ત અજમલ મારી રાસલીલા જોઈને આજે નિંદ્રાને આધીન બન્યો છે તો તેને સમુદ્રની બહાર પકડી દઉં મારા પ્રેમીના ભક્ત અજમલને હું વચન તો આપી ચૂક્યો પણ આ વાત જાણ મારાથી મોટા ભાઈ બળદેવને છે પણ નહીં કાંઈ કપટ નથી અને હું વચને બંધાવું ને તો હું કૃષ્ણ કનૈયો કહેવા હરે આજે કૃષ્ણ દેવ બોલાવે
લાડીનો પ્રેમી ભગત તો તારે હશે માટે તારા હંતાણી ભાઈનો તો દુશ્મન છે દુશ્મને સોંપી દે મારા વીર અરે મોટા ભાઈ એવા તો કદાપી શક્ય ના બને મારા વીર એ ધીક 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 વિરાધી કે કરો આજા હરિયાણા ભાગ વિરાજ તારે કરો આગે એ ધીક 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 વિરાધી કે કરો આજા હરિયાણા ભાગ વિરાજ તારે કરો હજી તને કહું છું કે લાડીનો પ્રેમી ભગત તો તારો હશે માટે તારા હરતાળી ભાઈનો તો દુશ્મન છે તો દુશ્મને સોંપી દે મારા વીર અરે મોટા ભાઈ હજી એક વખત તમને સમજાવું છું કે વાત કદાપી શક્ય ના બને મારા વીર અરે બેટા કન્યા તો થઈ જાય હાર જીત રમત મારા વીર હા મોટા ભાઈ તો થઈ જાય હર જીતની રમત એ બડે બડે સત્ય કહેવાય હર ચડાવો મારા હાથ રે ભાઈ
જીત રમતમાં આ કૃષ્ણ તારી જીત અને તારા મોટા ભાઈ વર્તુની હાર માટે અટવાને મને સોલના મોટા ફીતે બોલવાનું કારણ શું છે મારા વીર? અરે મોટા ભાઈ, મને એક નાનકડા વચનની જરૂર છે મારા વીર. ભલે વેલા કન્યા, ભાઈ ભાઈ ની અંદર વાત હોય તો વચન કદાપી ના હોય મારા વીર. અરે મોટા ભાઈ, તમે વચન આપતા વિચાર કરજો કે રઘુવીર સદા ચલી આયે, પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ના જાય. ભલે વાત છે નથી નડીર. જો આ ભક્તો બોલ્યા ફરે ને તો પશ્ચિમ મુગે સુર લે તારા મોટા ભાઈ નો હાથે વચન છે તો વચન ની અંદર જે માગવા જેવું હોય તે જ માગે મારા વીર. અરે મોટા ભાઈ, તો સાંભળો કે પોકરા કરનારા જે આજે મને ઘરે મારે અને તમારા ભાઈને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. એજી આજે કુવામાં એ હારી વિરાતે
Yeah.
તો વેલેરો આવજે મારા વીર. ભલે ભલે ભાઈ. અરે આવરા મારે અરે આવરા મારીઓ બધાને નમ્ર વિનંતી કે અત્યારે અહીંથી રામાપીર બાબાનો જન્મોત્સવ થઈ જવા જઈ રહ્યો છે તો અહીંથી દેગ ઉતારવાની છે તો ભાઈઓ તથા બહેનોને વિનંતી પગમાં આટી હોય તો ગાંઠી નાખજો આગળની કરીએ તો થોડી જમી દો અને બહેનો માથે ઓઢી લેજો રામાપીરના સન્માન માટે અને બે હાથ ઊંચા કરી અને રામાપીર બાપાની એવી જય બોલાવજો બાપ કારણ કે મનને મારી પાસે કાંઈ પણ દુઃખ હોય ખાલી હાથા દિલથી હાથ બોલાઈ જાય ને બાપ દુઃખ ભાગીને ભોગા કરી નાખે એ રામાપીર બાપ બેના પૂજા કરી ભાઈઓ તથા બહેનો વિનંતી કે રામાપીરની જય બોલજો બાપ બોલ રામાપીરની પર્વના પીરની ખોડિયાર માત કી વાછરા દાદાની ઓમ નમો મહાદેવ હર ગંગે હર હર તો જાનકી ધણી સાંભળે દેવળ નથી દુઃખ જાય દર્શન કરો રામાપીરના ઓ તો લખન રામ તો દર્શન કરો રામાપીરના ઓ તો લખન રામ
અરે આજે કોણ કે હું રણ બનો રાજની માલિકો રામદેવી રજનને હાજર કરો. હાલ